તે પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રેક્ટિસ વર્કમાંથી પ્રકરણ 11 બીજગણિત સ્વાધ્યાય 11.1નો પ્રશ્ન પહેલો। નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેનો પહેલો, મૂળાક્ષર વીની મેચ સ્ટીક પેટર્ન વી બનાવવા કેટલી દીવાસળીની જરૂર પડશે તેનો નિયમ લખો। તો અહીંયા આપણે સૌપ્રથમ તો 1 માટે 1 વી બરાબર, તો n બરાબર 1 આપણે લીધું, 1માં બનાવવાની છે એટલે બનાવવા જરૂરી દીવાસળી બરાબર, તો કે 1 અને 2 એટલે આપણે કેટલી જોઈએ, તો કે 2 જોઈએ, તો 2 એટલે કે 2 ગુણ્યા n બરાબર એટલે કે આપણને ખબર છે n બરાબર આપણે 1 લીધી એટલે કેટલી બને, તો કે આપણે 1 બરાબર। હવે તેવી રીતના 2 વી બનાવવા જરૂરી દીવાસળી, તો અહીંયા આપને ખબર છે 2 માટે તો કે 1માં 2 જોઈએ, તો 2માં તો કે 4, તો કે 4 એટલે કે અહીંયા લખવાનું 2 ગુણ્યા n, 2 n એટલે તો કે આપને ખબર છે n એટલે કે 2, 2 ગુણ્યા 2 એટલે 4 આવ્યા, એવી રીતના લખવાનું, તો કે બરાબર આમ। હવે 3 વી n બરાબર 2 n બરાબર 3 બનાવવા જરૂરી દીવાસળી, તો અહીંયા આપણે ખબર છે 3 ગુણ્યા 2 એટલે આપણને કેટલા મળે, તો કે 6 એટલે કે 2 ગુણ્યા n એટલે આપણે 3 છે અહીંયા બરાબર, તો કે 1 2 અને 3, ફક્ત ખાલી આટલું જ લખવાનું છે। પછી એમાં લખવાનો નિયમ કયો હતો, તો કે આપણે નિયમ એટલે કે 2 બરાબર કે 2 થાય એટલે કે 2n એટલે કે આપણે જેટલી બનાવી હતી 1 માટે 2 માટે n એટલે કે એ જે હતું એ, ને 2 એટલે કે એમાં 2 જોઈએ એટલા માટે એનો નિયમ તો કે 2n। હવે દાખલા નંબર 2, મૂળાક્ષર જેની મેચ સ્ટીક પેટર્ન ઝેડ બનાવવા કેટલી દીવાસળીની જરૂર પડશે તેનો નિયમ લખો। તો અહીંયા આપણે લખવાનું કે 1 ઝેડ એટલે કે n બરાબર 1 બનાવવા જરૂરી દીવાસળી, તો આપને ખબર છે 1 2 અને 3, તો અહીંયા આપણે એમ લખવાનું 3 એટલે કે 3 ગુણ્યા n એટલે z બરાબર। હવે 2 ઝેડ n બરાબર 2 બનાવવા જરૂરી દીવાસળી, તો અહીંયા આપણે બરાબર 6 એટલે કે, તો અહીં લખવાનું કે 3 ગુણ્યા n 1 અને 2, આપને ખબર છે n એટલે તો કે 2 બરાબર છે, અને 3 દુ 6 એટલા માટે અહીંયા આપણે 6 થાય। તે રીતના અહીંયા 3 ઝેડ n બરાબર 3 બનાવવા જરૂરી દીવાસળી, તો 9 એટલે કે 3 ગુણ્યા n, તો 1 2 અને 3, એનો નિયમ કયો છે, તો કે 3n।